નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ અથવા તો મૂવિંગ ચાર્जेस એન્ડ મેગ્નેટિઝમમાં લાસ્ટ ટોપિકમાં આપણે જોયું હતું કે કોઈ પણ ક્યુ વિદ્યુત ભાર જે છે તેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં એનાથી લંબ દિશામાં વેગ કરાવીએ, એટલે એને ગતિ કરાવીએ, તો એના આધારે આપણને બળ મળતું હતું. બરોબર, એ ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલના કારણે આ દિશામાં માનો કે બળ છે, આઈ મીન સોરી ચુંબકીય ક્ષેત્ર છે, ઉપલા દિશામાં વેગ છે તો અંદરની દિશામાં બળ લાગે, રાઈટ. અને એના કારણે વર્તુળાકાર માર્ગ પર ગતિ મળતી હતી. કોની? વિદ્યુત ભારને, રાઈટ. હવે નેક્સ્ટ આપણે ટોપિક પર જોવાના છીએ કે ઓસ્ટ્રેડે જે ઓબ્ઝર્વેશન કર્યું, ઓસ્ટ્રેડ આપણા જે સાયન્ટિસ્ટ હતા એમને શું ઓબ્ઝર્વેશન કર્યું કે કોઈ પણ ગતિમાન થતો વિદ્યુત ભાર હોય તેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગતિમાન થતા વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એના એક જ અઠવાડિયા પછી આપણા મહાન સાયન્ટિસ્ટ એમ્પિયર એમને બીજા તરત ઓબ્ઝર્વેશન ને એક્સપેરિમેન્ટ્સ કરવાના ચાલુ કર્યા. અને એના એક જ અઠવાડિયા પછી સાયન્ટિસ્ટ આપણા જે એમ્પિયર છે એમને પણ પ્રૂફ આપ્યું. શું પ્રૂફ આપ્યું એ જોઈએ છીએ. તો સૌથી પહેલા એમને શું કર્યું કે એક ખુલ્લો તાર વિદ્યુત ભારનો રાખ્યો, સોરી ખુલ્લો તાર વિદ્યુત પ્રવાહનો રાખ્યો અને એના ઉપર કોઈ ઇન્સ્યુલેટર નથી. બરોબર, એના ઉપર કોઈ પણ પ્રકારનો ઇન્સ્યુલેટર નથી. અને એની બાજુમાં બીજો એક તાર રાખ્યો જેમાંથી અહીંયાથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે જુઓ મિત્રો, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ ઉપલા દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ રીતે ઉત્પન્ન થશે? આ રીતે. એ જ રીતે આમાં પણ બરોબર. તો આ બે તાર જે છે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને બંને સમાન દિશામાં હોય, અમુક અંતરે મૂકેલા હોય કે માનો કે બંનેની ચુંબકીય ક્ષેત્ર જે છે એ કંઈક મળતી આવતી હોય, તો આના કારણે શું થાય છે કે આ બંને વચ્ચે આકર્ષણ થાય છે. શું થાય છે? આ બંને વચ્ચે આકર્ષણ થાય છે. એટ્રેક્શન, આકર્ષણ, રાઈટ. સો આ વસ્તુ એમને એપ્લાય કરી. પછી એમને એપ્લાય કરીને જોયું કે માનો કે આપણે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા આપણે બદલી દઈએ. જે વિદ્યુત પ્રવાહ જે છે એની આપણે દિશા બદલી દઈએ. એટલે એકને માનો કે પ્લસ વાય બાજુ રાખતા હોય તો બીજાને માઇનસ વાય. હવે આમાં કારણે તો ઉપરની દિશામાં છે તો અહીંયા આ રીતે ઉત્પન્ન થાય છે અને અહીંયા કને આ રીતે, કેમ કે આ નીચે જાય છે તો અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ અને અહીંયા આ બાજુ જે છે તો આમાં સામસામે આવે છે. શું થાય છે? અહીંયાથી આમ સામસામે આવે. જો તમને બીજી વસ્તુ બતાવો, રાઈટ. આ વિદ્યુત પ્રવાહ ઉપર, આમાં આ બાજુ થાય છે, સોરી જમણા હાથના, યસ સોરી જમણા હાથના આધારે આ બાજુ આ જે વિદ્યુત પ્રવાહ છે એમાં આ બાજુ જાય છે એટલે અહીંથી આ રીતે આમ વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. અને અહીંથી આ રીતે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આવે છે અને અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આવે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર આમ બે સામસામે આમ ભેગા થાય છે. તો સામસામે આમ ભેગા થાય એ આ રીતે આમ ભેગા થાય. હવે સામસામે આવે તો શું થાય? અપાકર્ષણ. તો આના કારણે આ બંનેમાં શું થાય છે? અપાકર્ષણ. ધેટ ઇઝ વાય આ બંનેમાં થાય છે રિપલ્ઝન, રાઈટ. તો હવે આ વસ્તુ પ્રૂફ કરવા માટે એમ્પિયરે બીજો એક પ્રયોગ કર્યો અને જેના આધારે એમને કોઈક બળની કિંમત પણ મળી. તે બળની કિંમત શું હતી એ આપણે જોઈએ. બરોબર,
તો એમને જે એક્સપેરિમેન્ટ કર્યો એ એક્સપેરિમેન્ટમાં એમની પાસે આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, something like this, right? હવે ઓબ્વિયસ છે કે આમના વચ્ચે જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, રાઈટ? તો એ આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન. અને પાછું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આમના વચ્ચે જે છે એ શું થાય છે? સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, રાઈટ? હવે શું થાય છે? તો હવે આમાં શું છે કે આ ચુંબકીય ક્ષેત્રના વચ્ચે આપણે કોઈ પણ એક વાયર મૂકીએ છીએ. માનો કે આ એક વાયર છે, બરોબર? જેમાં નીચેની દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે. એટલે માનો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રસાર થયો, આ દિશામાં, નીચેની દિશામાં, રાઈટ? આ ટ્રાન્સડ્યુસર આપણને આઈડિયા આવે કે કઈ બાજુ બળ લાગે છે તે માટે. અને આને કોઈ પણ એક એરેન્જમેન્ટ સાથે આને આપણે બેટરી સાથે કનેક્ટ કરી દઈએ છીએ. કોઈ પણ એક એરેન્જમેન્ટ એવું લઈ લો ને કે જેના કારણે આપણે આને બેટરી સાથે કનેક્ટ કરી દીધું. એટલે આ થઈ ગયું બેટરી સાથે કનેક્ટેડ, બરોબર? અહીંયા ધન, અહીંયા ઋણ, આ દિશામાં જાય છે ને આ દિશામાંથી પાછો ફરે છે. એટલે ઉપરની દિશા, ઉપરથી નીચેની દિશામાં અહીંયા કરંટ જે છે એ પ્રસાર થાય છે, બરોબર છે મિત્રો? સો હવે આમાં શું થયું? આમાં એનું એ જ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલના કારણે પેલામાં ગતિમાન થતો વિદ્યુત ભાર હતો, જેના કારણે આપણને એ ચુંબકની અંદર એક પ્રકારનું બળ મળતું હતું. તો આમાં પણ એવી વસ્તુ થાય છે. કઈ રીતે થાય છે જોઈએ. જો આપણે જે પેલા બે વાયર જોયા કે જે બે સમાન દિશામાં જતા હતા, વિદ્યુત પ્રવાહ જે છે એ સમાન દિશામાં જતું હતું, જેના કારણે એ આ ઉપરની દિશામાં જાય છે. એટલે આમાં આ બાજુ આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, રાઈટ? એટલે અહીંયા આ રીતે આમ કહી શકીએ અને અહીંયા પણ આ રીતે કહી શકીએ. હવે આનો આન્સર કઈ રીતે મળે છે એ જ આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. જસ્ટ યસ. તો આમાં પણ આ રીતે, ઓલામાં પણ આ રીતે, બંને આ જે માનો કે આ વાયર છે A અને આ વાયર છે B, રાઈટ? હવે આપણે આ બંનેને સરખામણી કરીએ છીએ ચુંબકીય ક્ષેત્રના આધારે કે શું થાય છે એ જોઈએ, રાઈટ? સો જો અહીંયા આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, રાઈટ? હવે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આ વાયર છે, આ વાયરમાં નીચેની દિશામાં વિદ્યુત પ્રવાહ જે આવે છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ થશે. હવે આની અંદર જ્યારે ચુંબકીય ક્ષેત્ર આમ થાય છે તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આના દ્વારા જે એક બાજુનો ભાગ જે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે બંને સમાન થઈ જશે. જેમ કે આમાં પણ આ દિશામાં, આમાં પણ આ દિશામાં. સમજાય છે? સો એમાં થાય છે શું? એમાં થાય છે એવું કે આના કારણે આ વાયર પર એક પ્રકારનું બળ લાગે છે. શું લાગે છે? બળ. અને એ બળ શોધવા માટે એનું એ જ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. શું છે? ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. બીજું એક ખાસ તમને કહું, આમાં જે ખાસ ઉપયોગી થશે તે છે આ લંબાઈ L, અહીંયાથી પ્રસાર થતો I, બરોબર? સો એનું એ જ
ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલના કારણે ચુંબકીય ક્ષેત્ર હંમેશા આ ચેપ્ટરમાં કદાચ તમે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ એપ્લાય કરો તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ પહેલી આંગળીના કારણે થશે, ધેટ ઇઝ ધીસ ચુંબકીય ક્ષેત્ર. બરોબર. પછી વિદ્યુત પ્રવાહની દિશા બતાવવાની, તો આ આપણે q ના વેગની દિશા બતાવતા હતા, એ જ રીતે આમાં વિદ્યુત પ્રવાહની દિશા એ સેકન્ડ આંગળીથી બતાવવાની છે. તો નીચેની દિશામાં આમ અત્યારે તો આપણે જોઈ છે કે નીચેની દિશામાં, તો આ જે બળ લાગે છે કઈ દિશામાં? આપણી બાજુ. એટલે આમ જોવા જઈએ તો તમે થોડુંક આને ટ્વિસ્ટ કરો, થોડુંક આને આમ ટ્વિસ્ટ કરો તો ઉપરની દિશામાં તમને બળ મળશે. થોડુંક ટ્વિસ્ટ એટલે કેમ ટ્વિસ્ટ? કારણ કે આ તો આકૃતિ જે છે એ 2D માં છે. એક્ચ્યુઅલી તમે 3D માં કોન્સન્ટ્રેટ કરો ને એપ્લાય કરો તો કંઈક તમને એવું લાગશે, રાઈટ? સો આના કારણે આપણા પાસે સમથિંગ લાઈક ધીસ કે આ દિશામાં આપણને બળ મળે છે. બરોબર. તો આની અંદર પણ એ જ ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે વેક્ટર પ્રોડક્ટના સિસ્ટમના રિસ્પેક્ટમાં કામ કરે છે. તો આના આધારે આપણા પાસે જે બળ આવે છે તે બળની કિંમત છે dF = I dot dl into b cross b. બરાબર. બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ તો એના આધારે આપણા પાસે મળે છે F = I L cross b. ઠીક. તો આ છે એક પ્રકારનો બીજો બળ છે જે આપણે અહીંયા હાલ જોયું. બરોબર મિત્રો. આખા જે એરેન્જમેન્ટ હતી એ એક્સપેરિમેન્ટ દ્વારા એમ્પિયર દ્વારા કરવામાં આવી હતી. એ એમ્પિયર સાહેબે એ આખો એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો આ વસ્તુ. બરોબર. ક્લિયર ટિલ હિયર? બરોબર. આના આધારે હવે આમાં શું કર્યું કે બીજું એક સિસ્ટમ એપ્લાય કર્યું જેના આધારે આપણે બળની કિંમત શોધી શકીએ. શું શોધી શકીએ? બળની કિંમત. હવે બળની કિંમત શોધવા માટે એક એપ્લાય કરીએ છીએ કે માનો કે સમથિંગ લાઈક ધીસ, આ ટાઈપનું છે અને આમાં જ આ તો x અક્ષ દર્શાવી છે આપણે. આ જ દિશામાં આપણા પાસે બે વાયર જે છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, રાઈટ? આ બંને વાયર વચ્ચેનું અંતર y લઈએ છીએ. આ બંને વચ્ચેનું અંતર કેટલું લઈએ છીએ આપણે? y. આ 0, આ zx, આ xx, આ yx. આ અંતર કેટલું છે? y. આ પહેલો વાયર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I1, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I2. આપણે શું શોધી રહ્યા છીએ? બળ. કે આ બંને દ્વારા બળ જે છે એ કેટલું લાગશે. બરોબર. This is wire first and this is wire second. Obvious છે, બંને સમાન દિશામાં જાય છે તો આકર્ષણ લાગશે, રાઈટ? તો હવે આમાં એપ્લાય શું છે કે આનો કરંટ, આ વાયરનો કરંટ આના પર બળ લગાડે અને આ વાયરનો કરંટ આના પર બળ લગાડે. તો કેટલું બળ લગાડે છે, કેટલા પ્રમાણમાં લગાડે છે એ આપણે હમણાં શોધવાનું છે, રાઈટ? તો પહેલા તો આપણે આ વાયર, આ વિદ્યુત પ્રવાહ જે છે એક વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ વાયરથી આટલા બિંદુ દૂર y અંતરના દૂર બિંદુ સુધી કેટલો ચુંબકીય ક્ષેત્ર મળશે એ આપણે શોધવાનું. તો ચુંબકીય ક્ષેત્રની આપણે જો કિંમત શોધતા હોઈએ તો સૌપ્રથમ I1 ના કારણે ચુંબકીય ક્ષેત્ર જે મળે છે તે મળે છે B1 = mu0 upon 2 pi I1 upon y. હવે બીજું, આમાં આપણે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ આમ જોવા જઈએ, બરોબર,
તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ એ અહીંથી આમ આ વાયરમાંથી ક્યાં આવે છે બહાર બતાવું તમને કઈ રીતે બે સિંગલ લાઇન્સ વાયર લેવા પડશે સો વોટ કુડ વી ડુ આપણી પાસે સમથિંગ લાઈક ધીસ આ ટાઈપનું છે સિસ્ટમ તમે જોઈ શકતા હશો કદાચ અને એમાંથી માનો કે ઉપરનો જે વાયર છે અને નીચેનો જે વાયર છે એને શું એપ્લાય કરી શકાય જો આ રીતનું છે અહીંયા કને આપણા પાસે આ જે વાયર જાય છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહના કારણે આ જગ્યાએ આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તો આમ બહાર આવતી ફરતી કહું આમાંથી વાયરમાંથી પ્રસાર થાય છે ચુંબકીય વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય એટલે મેં આમ પકડી લીધું એટલે અહીંયાથી આમ ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ ઉત્પન્ન થાય રાઈટ તમે જોઈ શકતા હશો તો આ એક બીજો વાયર લીધો અને આ બીજો વાયર મેં અહીંયા મૂકી દીધો હવે બીજો વાયર જે છે એ બીજા વાયરના રેસ્પેક્ટમાં બીજા વાયરના સાપેક્ષે આપણા પાસે આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ પર કઈ દિશામાં મળે છે તો આ બહારની દિશામાં એટલે અહીંયા કને આપણે લખી શકીએ છીએ કે કેપ હવે કેમ કે કેપ કેમ કે કેપ એટલે કારણ કે અહીંયાથી આમ બહારની દિશા આવે છે એટલે આ z જે છે એ બહારની દિશા છે આ જે z છે એ બહારની દિશા છે રાઈટ આપણે આ x y z તો લખીએ બરોબર પણ y કઈ રીતે લખીએ તો આ y એકચ્યુઅલી y આમ આવે આ y બરોબર આ સર્વે તમને દેખાય છે હા આ y બાર હા એટલે અહીંયાથી આમ જે ચુંબકીય ક્ષેત્ર આવે છે એ આ બિંદુથી આમ બહારની દિશામાં આવે છે તમારી તરફ આવે છે એટલે એ y ની દિશા રાઈટ સો આ મળ્યું આપણને હવે બળ જે છે એ શેમાં ઉત્પન્ન થાય છે તો આમાં ઉત્પન્ન થાય છે જે બળ ઉત્પન્ન થાય છે એ શેમાં ઉત્પન્ન થાય છે આમાં એટલે આ વાયરમાં ઉત્પન્ન થાય છે જે વાયરમાં ઉત્પન્ન થતું હોય એ વાયર માટે આપણે બળની વાત કરવાની ઓકે બરોબર તો અહીંયા તો આપણે લખી શકીએ છીએ કે વાયર 1 માં ના વાયર 1 દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર બરોબર હવે B1 દ્વારા વાયર 2 માં લાગતું બળ બરોબર તો હવે વાયર 2 માં લાગતું બળ ધેટ મીન્સ F2 આપણે આગળ જ જોયું તો આપણા પાસે ફોર્મ્યુલા હતો ધેટ ઇઝ F ઇક્વલ્સ ટુ IL ક્રોસ B તો આમાં કયા વાયર પર બળ લાગે છે તો I2 પર તો I2 વાળા વાયર પર બળ લાગે છે જેની લંબાઈ હવે આ બંનેની લંબાઈ આપણે સરખી રાખી છે બરોબર આ બંનેની લંબાઈ સરખી છે હમણાં આ સ્થિતિ પૂરતી ઓકે આ બંનેની જે લંબાઈ છે એ છે L તો L ક્રોસ B2 હવે L અને B2 એમાં જોવા જઈએ તો આમ જોવા જઈએ તો જે આ L છે ઈ x એક્સિસ પર છે અને B2 જે મળે છે સોરી B1 આવશે અહીંયા સોરી B1 દ્વારા ઉત્પન્ન થતું B1 જે છે ઈ z અક્ષ પર છે તો x અક્ષ અને z અક્ષ એટલે અહીંયા ક્રોસ પ્રોડક્ટમાં જે 90 ડિગ્રી આવશે એના કારણે આન્સર મળશે 1 એટલે sin 91 રાઈટ તો અહીંયા આપણે એપ્લાય કરી શકીએ છીએ B2 ઇક્વલ્સ ટુ આમ જોવા જઈએ તો આપણે તમારે કદાચ લખવું હોય તો તમે લખી શકો છો કે L I કેપ ક્રોસ B K કેપ બરોબર એટલે આ તમને આઈડિયા છે ખાલી સાઈડમાં એવું સમજવા માટે લખજો તો અહીંયા લખી શકીએ છીએ I2 L B sin 90 બરોબર તો હવે આપણે આ B ની કિંમત મૂકી દઈએ છીએ
I2L B ની કિંમત આપણે મૂકીએ છે મ્યુ નોટ અપોન 2 પાઈ I1 અપોન y એટલે આપણા પાસે F2 શું આવ્યું F2 આવ્યું મ્યુ નોટ અપોન 2 પાઈ I1 I2L અપોન y આ આવ્યું F2 હવે F2 ના દ્વારા આમાં જે આ જે F છે એમાં જે બળ લાગે છે એ આ x that means I cross K that is J yes I cross K that is J એટલે આમાં જે છે ઈ જે દિશામાં એટલે આને આ બાજુ આકર્ષશે આ જે છે આ વાયર આને નીચેની દિશામાં આકર્ષણ કરશે બરોબર ઓકે સો નાઉ નેક્સ્ટ હવે આપણે આની જ વસ્તુ સેકન્ડ વાયર દ્વારા એપ્લાય કરીએ છીએ શું મળે છે જોઈએ રાઈટ તો સૌથી પહેલા જે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું એમાં બીજા વાયરમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળશે ધેટ ઇઝ મ્યુ નોટ અપોન 2 પાઈ I1 અપોન y હવે આની આપણે એપ્લાય કરવાની છે શું તો જો આમાં જે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય છે તો આ બિંદુ પર આમ જોવા જઈએ તો આમ અંદરની દિશામાં જાય છે તો અંદરની દિશામાં એટલે આ વાયરની અંદરની દિશામાં સોરી આ વાયરની અંદરની દિશા એટલે આમ જોવા જઈએ તો zx ની અંદરની દિશા થઈ તો અહીંયા આપણને મળે છે -k રાઈટ પછી આપણે વાત કરીએ છીએ બળની તો બળ that means that is F1 equals to I1 into L B2 બરોબર અહીંયા B1 આવશે અહીંયા પણ B1 આવશે યસ બરોબર આપણે આ B1 ની કિંમત આ સૂત્રમાં મૂકી સમીકરણ 1 માંથી મૂકતા એ બધું તમે એપ્લાય કરી લેજો સો આ થયું આમાં પણ 90 ડિગ્રી તો F1 equals to I1 L B2 sin 90 F1 I1 L B2 તો હવે F1 equals to આપણે B2 ની કિંમત મૂકીએ તો B2 ની કિંમત શું મળે છે મ્યુ નોટ અપોન 2 પાઈ I2 અપોન y into I1 L આને એપ્લાય કરતા આપણા પાસે કિંમત આવી that is મ્યુ નોટ અપોન 2 પાઈ I1 I2 L upon y આના આધારે આપણે એવું કહી શકીએ છીએ આઈ હોપ તમે નીચે ઓળખ્યું છે યસ આના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે આ બળ અને આ બળ આ બંને સરખા છે that means F equals to F1 equals to F2 which can be equals to mu naught upon 2 pi I1 I2 L upon y હવે એકના કારણે જે છે જે કેપમાં મળે છે બીજાના કારણે જોવા જઈએ તો એ -j ના કેપમાં મળશે બરોબર તો આમાં ધેટ ઇઝ મીન્સ મેગ્નીટ્યુડ આપણે કહી શકીએ કે મેગ્નીટ્યુડ સેમ છે પણ આમાં એવું કહી શકીએ ધેટ ઇઝ F equals to -F2 તો આમાં પણ ન્યૂટનનો ત્રીજો નિયમ એપ્લાય થાય છે જે તમે જોઈ શકો છો this equation is also showing Newton's third law of motion બરોબર છે મિત્રો સો આ હતું આપણું એક બળ જે આપણે અહીંયા જોયું બરોબર છે તમે લોકો આ નોટ ડાઉન કરી લો તો હવે મિત્રો આપણે આવીએ છીએ નેક્સ્ટ આપણા એક દાખલા પર આ જે દાખલો છે એ શું કહે છે જોઈએ છે શું કહે છે કે a straight wire of a mass એક વાયર છે આ પ્રકારે આપેલો છે જેનું કંઈક દળ આપેલું છે આપણને 200 ગ્રામ બરોબર તો આનું દળ આપણને આપેલું છે m બરાબર 200 ગ્રામ્સ જેને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 0.2 kg અને લેન્થ આપેલી છે 1.5 મીટર તો L ની વેલ્યુ છે 1.5 મીટર
and carries a current of, એટલે કરંટ આપેલું છે 2 I equals to 2 ampere. Okay, and it is suspended in the midair in the uniform horizontal magnetic field B. બરોબર, what is the magnitude of magnetic field? હવે આને એક હવામાં ગમે તે પ્રકારે કોઈ પણ સાધન દ્વારા લટકાવવામાં આવે છે અને એમાં એવું કીધું છે કે કોઈ એક સમતલમાં છે એને એ રીતે લટકાવવામાં આવે છે જેના કારણે એમાં એક આ બળ પણ લાગે છે, that is mg, right? હવે આ રીતની વાત આપણને કરી. હવે માનો કે આ દિશામાં જો ચુંબકીય આ દિશામાં જો વિદ્યુત પ્રવાહ પ્રસાર થતું હોય તો આ એક પ્લેન છે એમાંથી આમ અંદર જાય. આજે આપણને જે પ્લેન દેખાય છે એમાં અહીંયાથી તો અંદર જશે ને ચુંબકીય ક્ષેત્ર, બરોબર? ચુંબકીય ક્ષેત્ર શું જાય? અંદર જાય. અને એના કારણે આમાં બે પ્રકારના બળ લાગે છે, બરોબર? શું લાગે છે? બે પ્રકારના બળ લાગે છે અને આમાં એક ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્રમાં પણ મૂકેલું છે પાછું. આ શું છે? આખું સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે અને આના કારણે પણ જે છે બળ લાગે છે. ધેટ મીન્સ એપ્લાય કરવા જઈએ તો જોવા જઈએ તો આ બી આ બાજુ વિદ્યુત પ્રવાહ, તો ઉપરની દિશામાં બળ લાગશે. તો ઉપરની દિશામાં જે બળ લાગે એ લાગે છે ચુંબકીય બળ, ધેટ ઇઝ Fb. કઈ રીતે તમને સમજાવું? જુઓ, આ એક વાયર છે, આ એક વાયર, બરોબર? તમારી બાજુથી આ સામેની બાજુમાં એક ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર જાય છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એક આ ચુંબકીય ક્ષેત્ર, એક આ ચુંબકીય ક્ષેત્ર, આના કારણે આના પર બળ લાગશે, એ ઉપરની દિશામાં લાગશે. કઈ રીતે લાગશે? ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, આ દિશામાં વિદ્યુત પ્રવાહ, તો ઉપરની દિશામાં બળ, રાઈટ? તો ઉપરની દિશામાં બળ લાગશે. તો આ બંને બળ જે છે એ એકબીજાને સમાન કરે છે. That is Fb equals to mg. Fb જેને આપણે કહીએ છીએ BIL equals to mg. તો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર that is mg upon IL. m ની વેલ્યુ છે 0.2, g ની વેલ્યુ છે 10, I ની વેલ્યુ છે 2 અને L ની વેલ્યુ છે 1.5. બરોબર? આ તમામને સોલ્વ કરતા આપણા પાસે આન્સર આવે છે that is 0.65 ટેસ્લા. 0.65 ટેસ્લા, બરોબર?